ફાઇનલ વોટર લિસ્ટની યાદી આજે જાહેર થઈ ચૂકી છે. હવે એ વોટર લિસ્ટમાં તમારું નામ છે કે નહીં એ તમે કેવી રીતે ચેક કરશો? સૌથી ઇઝીએસ્ટ વેથી હું તમને જણાવવા જઈ રહી છું કે તમે કેવી રીતે ચેક કરશો. સૌથી પહેલાં તો 4 રીતે તમે ચેક કરી શકો છો. એક તમે વેબસાઇટ પર, વોટર પોર્ટલ પર, એપ્લિકેશન અને અધિકારીની કચેરીએ જઈને કરી શકો છો. મને એ ઇઝી લાગ્યું કે કોઈ એક એપ્લિકેશનના માધ્યમથી તમે એ ચેક કરો તો એ સૌથી ઇઝીએસ્ટ વે છે ને ફટાફટ તમને ખબર પડી જશે કે તમારું નામ એમાં છે કે નહીં. અને જો નામ ન હોય તો તમારે એ ચિંતા કરવાની જરૂર નથી. ફોર્મ નંબર તમે 6 ભરશો તો તમારું નામ હજુ પણ એડ થઈ શકે છે. ચાલો તો આપણે એ જોઈએ વોટર લિસ્ટમાં તમે તમારું નામ કેવી રીતે જોઈ શકશો. સૌથી પહેલાં તમારે પ્લે સ્ટોરમાં જવાનું છે. પ્લે સ્ટોરમાં ગયા પછી ECINET આ એપ્લિકેશન છે. આ એપ્લિકેશનમાં તમારે જવાનું છે. આ એપ્લિકેશન ઇન્સ્ટોલ થશે અને પછી ઓપન થશે. પછી તમારા મોબાઈલ સ્ક્રીન પર આ પ્રકારના કંઈક ઓપ્શન આવશે. આ પ્રકારના ઓપ્શનમાંથી તમારે સર્ચ યોર નેમ ઇન વોટર લિસ્ટ આમાં જવાનું છે. એ પછી તમારે સર્ચ બાય મોબાઈલમાં જવાનું છે. તમારે તમારું સ્ટેટ સિલેક્ટ કરવાનું છે. તમારે તમારો મોબાઈલ નંબર નાખવાનો છે. તમે જેવો મોબાઈલ નંબર નાખશો એટલે કે OTP જનરેટ થશે. તમારે OTP નાખવાનું છે અને તમે જેવું OTP અંદર નાખશો એટલે તમારી સ્ક્રીન પર તમારું જે વોટર છે, વોટર ID આવી જશે. અને જો ના આવતું હોય તો તમારે હવે ફોર્મ 6 ભરવાનું છે અને એ પછી તમારું નામ એડ થઈ શકે છે.